નમસ્કાર મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું રઘુવીરસિંહ ચૌહાણ. મિત્રો, વાડાની જમીન પર તમારો અધિકાર છે કે નહીં તે તમે કઈ રીતે જાણશો? દરેક ગ્રામ પંચાયતમાં વાડાપત્રક રાખવાનું રહે છે અને તે દરેક ગ્રામ પંચાયતમાં હોય જ છે. એ વાડાપત્રકમાં જમીન ધરાવનારનું નામ, વાડાનો વિસ્તાર અથવા ચતુર્સીમા બંનેમાંથી જે પણ ઉપલબ્ધ હોય તે, વાડાની જમીન ઘરથી અડીને છે કે ઘરથી દૂર છે, વર્તમાનમાં તે જમીનનો ઉપયોગ, વાડાની જમીનનો કબજા હક મેળવેલ છે કે કેમ, તે દરેક માહિતી આ વાડાપત્રકમાં રાખવાની રહે છે. અને આ વાડાપત્રકની જાળવણીની જવાબદારી તલાટી કમ મંત્રીની છે. આ વાડાપત્રકની દરેક માહિતી હકીકતની સચ્ચાઈ બદલ સરપંચશ્રીની સહી લેવામાં આવે છે અને આ માહિતીમાં ફેરફાર કરવા બદલ પણ સરપંચશ્રીની સહી લેવામાં આવે છે. મિત્રો, વાડાપત્રકમાં દરેક પાના નંબર પર મામલતદાર સાહેબના સહી સિક્કા લેવામાં આવે છે. આવતા વિડીયોમાં વાડાની જમીનની કબજા હક મેળવવા માટેની કાર્યવાહી, એટલે કે વાડાની જમીનની માલિકીની કાર્યવાહી કઈ રીતે કરવી તે વિશે વાત કરીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.